નમસ્તે મિત્રો, શું તમારે વ્યાજ શોધવું છે પરંતુ શોધવામાં તકલીફ થાય છે તો શોધતા આવડતું નથી તો આજનો વિડીયો ફક્ત તમારા માટે છે. આજે આપણે વ્યાજ શોધતા એકદમ સરળ રીતે શીખીશું. તો એ સૌથી પહેલા રકમ આપેલી હોય, વ્યાજનો દર આપેલો હોય, વ્યાજ શોધવાનું છે આવો પ્રશ્ન આપેલો હોય કે આગળ એવા દાખલા જોઈશું કે વ્યાજનો દર શોધવાનો પ્રશ્ન, કે કેટલા ટકાના વ્યાજે આપણું વ્યાજ ગણાયું છે એ શોધવાનો પ્રશ્ન એકદમ સરળ રીતે સમજીશું. તો આને આવડતું નથી પરંતુ એકદમ સમજીએ આપણે બેઝિક રીતેથી. સૌથી પહેલા જો અહીંયા 1500 રૂપિયા આપેલા છે. 1500 રૂપિયાનું 2 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ કેટલું થાય? તો અહીંયા રૂપિયા કેટલા લીધા છે? અને 1500 રૂપિયા લીધા છે. એનું નામ આપી દઈએ આપણે પી. મુદ્દલ કહેવાય છે. તો અહીંયા જો 1500 વિડીયો છે, બધાને કામ લાગશે, વિદ્યાર્થીઓને પણ કામ લાગશે, તમારે બેઝિક રૂટીન લાઈફમાં ગણવું તો પણ કામ લાગશે. પણ વ્યાજ શેનું છે? આ બેંક વ્યાજ ગણવાનું છે. પી બરાબર 1500 રૂપિયા કેટલા વર્ષ માટે છે? 2 વર્ષ. આને શું કે આપણે સમય કહીએ છીએ? સમયને શું કહેવાય? એન કહેવાય અથવા ટી પણ કહેવાય. તો આને શું કહેવાય છે? 2 વર્ષ. અહીંયા લખી દો 2 વર્ષ. પછી 10% એટલે આપણે વ્યાજનો દર કહીએ છીએ, એને શું કહેવાય? આર. એટલે રેટ કહીએ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એને અહીંયા 10 લખી દો. સાદું વ્યાજ આપણે શોધવાનું છે તો વ્યાજને આપણે શું કહીશું? આઈ. આઈ એટલે કે ઇન્ટરેસ્ટ. એ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. યાદ શું રાખવાનું? જો અહીંયા સૂત્ર છે આઈ બરાબર પી આર એન છેદમાં મૂકી દેવાના 100. તમારે સિમ્પલ કરવાનું શું છે? તમે જેટલા રૂપિયા મૂક્યા છે અથવા લીધા છે એ મૂકી દો. અહીંયા જો 1500 છે ગુણાકાર આર એટલે વ્યાજનો દર જે આપેલું છે અહીંયા લખી દેવાનું 10 ગુણાકાર એન. સમય કેટલો છે? 2 વર્ષ છે. અહીંયા મૂકી દો 2. છેદની અંદર મૂકી દેવાના 100. વિચારો તમે જે રૂપિયા મૂકે છે એનો ગુણાકાર વ્યાજનો દર જોડે કરી દેવાનો. ગુણાકાર એના વર્ષ, 1 વર્ષ છે, 2 વર્ષ છે, 3 વર્ષ. અહીંયા ખાલી વર્ષ લેવાના. ત્રણેયનો ગુણાકાર કરી દો. પછી એ જે જવાબ આવે છે એનો ભાગાકાર કરી દેવાનો. તમારે 100 જોડે શું મળશે? તમારું વ્યાજ મળી જશે. જો અહીંયા ફરીથી સમજીએ, 2 0 અહીંયા 2 0 કટ થાય છે. અહીંયા કેટલા છે? 15. 15 ગુણ્યા 2 કરો, 15 દુ થાય 30. 30 ગુણ્યા 10 એટલે કે 300. તો 300 રૂપિયા એ શું મળ્યું? અહીંયા આઈ. આઈ એટલે શું કહેવાય? બીજું વ્યાજ. તો વ્યાજ મળ્યું આપણે 300 રૂપિયા. 1500 એટલે 1500 રૂપિયાનું 2 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ કેટલું થશે? 300 રૂપિયા થશે. આગળ જો આવો બીજો પ્રશ્ન છે. રૂપિયા 6000 નું 6% દરે 3 માસ. એ જો કોઈકને મહિના માટે શોધવું હોય તો એનું વ્યાજ મુદ્દલ પણ શોધે, એટલે કેટલા ટોટલ ચૂકવવા પડશે અથવા કેટલા ટોટલ પાછા મળશે. રૂપિયા કેટલા છે અને શું કહીશું? પી. પી બરાબર 6000 રૂપિયા. તો 6% દર એટલે વ્યાજનો દર, એનું શું નામ આપ્યું છે આપણે? આર આપ્યું છે. એટલે કે 6%. 3 માસ સમય કહેવાય. સમયને શું કહીએ છીએ આપણે? એન અથવા બીજું શું કહેવાય? ટી પણ કહેવાય. ટાઈમ માટે 3 માસ છે. માસ અથવા મહિના કહેવાય. તો આપણે યાદ શું રાખવાનું? જે સમય આપેલો છે એમાં લેવાનું, વર્ષમાં લેવાનો. અહીંયા જો 3 માસ છે તો શું કરવાનું? 3/12 મૂકી દેવાના. કેમ? એક વર્ષની અંદર કેટલા મહિના હોય? 12 હોય. હવે એમાંથી 3 લેવાના છે એટલે 3/12. અહીંયા શું લખ્યું હોય? વર્ષ. અહીંયા જો આઈ વ્યાજ શોધવાનું છે. પહેલા તો જો આઈ શું એટલે કે વ્યાજ શોધવાનું સૂત્ર શું હતું? જે રૂપિયા આપેલા છે 6000 રૂપિયા છે, વ્યાજનો દર 6 છે, સમય તો આપણે કેટલો લેવાનો છે? 3/12. જો પૈસા, વ્યાજનો દર, સમય છેદમાં મૂકવાના છે 100. આ બંને ગુણાકારમાં છે. જો 2 0 તો અહીંયા કટ થઈ જ ગયા છે. 6 થી પણ અહીંયા ભાગ ચાલે છે. જો 6 ગુણ્યા 2 12 તો 3 ચોક 12 એમ પણ ચાલે છે. 2 છે તો 2 થી અહીંયા 30, મતલબ કે જો 30 દુ 60 થાય, નીચે 2 થી 2 કટ થાય એટલે 30 વધશે. અહીંયા 30 છે, અહીંયા 3. 30 ગુણ્યા 3 90 રૂપિયા. તો આવી રીતે ગણીએ છીએ 3 મહિનાનું વ્યાજ કેટલું થાય? 90 રૂપિયા. આ શું મળ્યું? વ્યાજ. અહીંયા શબ્દ આપેલો છે વ્યાજ મુદ્દલ. મતલબ કે જો તમે વ્યાજ લીધા હોય તો ટોટલ કેટલા ચૂકવવાના છે શું કહેવાય? વ્યાજ મુદ્દલ. આપણે મૂક્યા હોય ટોટલ કેટલા પાછા મળશે 3 મહિના પછી, એને શું કહેવાય? વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ કેવી રીતે ગણાય? તો જે રકમ લીધી હોય અથવા મૂકી હોય એ લેવાની. 6000 રૂપિયા. વ્યાજ કેટલું થયું એના ઉપર? 90 રૂપિયા. 90. તો 6000 ને 90 રૂપિયા એ શું થયું? વ્યાજ મુદ્દલ. ખ્યાલ આવ્યો છે? આગળ અહીંયા જો 6000 રૂપિયાનું 8% લેખે સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ કેટલું થાય? ફરીથી જો સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ એ સમય આપેલો નથી. સમય શું સમજવાનું? 1 વર્ષ સમજવાનું. પી બરાબર ફરીથી 6000 રૂપિયા. વ્યાજનો દર આર બરાબર અહીંયા 8% છે. સમય આપેલો ના હોય શું સમજવાનું? 1 વર્ષ. વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો પહેલા આપણે શું શોધવું પડશે? આઈ શોધવું પડશે. તો આઈ બરાબર શું થઈ જાય? કેટલા રૂપિયા લીધા હતા? 6000 લીધા હતા. વ્યાજનો દર 8, સમય 1, છેદની અંદર મૂકી દેવાના 100. ખ્યાલ આવ્યો છે? ફરીથી 2 0 2 0 કટ થઈ ગયા.
સંખ્યા 8 ગુણ્યા 6, 8 છક 48 થાય, 1 0 છે તો 1 0 મૂકી દો. મતલબ 60 ગુણ્યા 8 કરવાના છે, 480 રૂપિયા. આ શું થયું? એનું વ્યાજ. વ્યાજ મુદ્દલ શોધવું છે. વ્યાજ મુદ્દલ કેટલા રૂપિયા લીધા હતા? અહીંયા 6000 હતા. વ્યાજ કેટલું આવ્યું છે? 480. મતલબ કે 6480 રૂપિયા. શું થયું? આનો જવાબ. સાહેબ આગળના દાખલામાં શું હતું? 3 મહિના માટે આપેલું હતું, એટલા માટે આપણે શું કર્યું? 3/12 મૂક્યા હતા. જો 5 મહિના હોત 5/12 મૂકો, 8 મહિના હોત તો 8/12 મૂકતા. એવી રીતે ગણતા. આગળ 8% દરે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય? તો કેવું કીધું હોય કે વ્યાજ આવ્યું છે 1800 રૂપિયા. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. વ્યાજનો દર પણ આપેલો છે 8%. રકમ શોધવાની છે. રકમ એટલે કે આપણે પી કહીએ છીએ. પી આપણે શોધવાના છે. આર બરાબર શું આપેલું છે? 8%. 5 વર્ષ એન કહેવાય છે. અહીં લખી દો 5 વર્ષ. રૂપિયા વ્યાજ મળ્યું છે. આઈ બરાબર કેટલું મળ્યું? એટલે વ્યાજ 1800 રૂપિયા. ખ્યાલ આવ્યો છે? એકદમ સરળતાથી આગળ જે આપણે દાખલા ગણ્યા છે એવા જ દાખલા છે. તો મારા એવી રીતે જો ટાંકીમાં કેટલું પાણી છે એવું એકદમ રૂટીન જે આપણા જીવનમાં ઉપયોગી થાય એવો દાખલો શીખવો હોય તો એકદમ બેઝિક ગણિત શીખવું એના માટે બધાને લગતી વિડીયો મૂકેલા છે. શું કામ પ્લેલિસ્ટમાં જવાનું, જે તમારો ટોપિક જુઓ એ ટોપિક વાઇઝ એના વિડીયો મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલા જો વ્યાજ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ, આઈ બરાબર PRN/100. અહીંયા જો શોધવાનું શું છે? આપણે પી શોધવાનો છે તો ડાયરેક્ટ આપણે પી શોધવાનું સૂત્ર પર મૂકી શકીએ. નથી આવડતું તો બાજુમાં જે આપેલું છે અહીંયા જો પી ની કિંમત આપેલી નથી, સામે આઈ તો છે. પી ની આજુબાજુમાં જે છે બધા શું કરવાનું? જગ્યા કરી દેવાની. આ બંને શેમાં કહેવાય? ગુણાકારમાં કહેવાય. સામે મોકલે શું થઈ જાય? ભાગાકારમાં. 100 છે છેદમાં છે, સામે જાય તો અંશમાં. જો 100 ગુણ્યા આઈ લખો, આઈ ગુણ્યા 100 લખો, છેદમાં આર ગુણ્યા એન. આ શું થઈ ગયું? પી એટલે કે મુદ્દલ શોધવાનું સૂત્ર. તો પી બરાબર આઈ કેટલું મળે? વ્યાજ કેટલું છે? 1800. છેદની અંદર આર અને એન. આર કેટલો છે? 8 છે. સમય કેટલા વર્ષ લીધા છે? 5 વર્ષ છે. અહીંયા મૂકી દો 5. હવે સાદુરૂપ આપવાનું છે. જો અહીંયા 5 થી અહીંયા ભાગ ચાલે છે, 20 5 100. 8 થી અહીંયા ભાગ ચાલે છે, ડાયરેક્ટ નથી આવડતું. કરવાનું શું? જો 4 દુ 8 ભાગ ચાલે, મતલબ કે 4 ગુણ્યા 2 કરીએ આવી રીતે. 4 ગુણ્યા 2 8. અહીંયા 5 ગુણ્યા 4 20 કરી દો, અથવા 10 ગુણ્યા 2 20 કરી દો. તો જો અહીંયા જે સેમ નંબર આવે શું થાય? કટ થઈ જાય. અહીંયા 2 થી અહીંયા ભાગ ચાલે. જુઓ 2 9 18, પાછળ 2 0. અહીંયા છે 900, અહીંયા છે 5. ગુણાકારમાં છે 9 ગુણ્યા 5 45, પાછળ 2 0. એટલે કે 4500 રૂપિયા. શું મળ્યું? પી. જે આપણે શોધવાનું હતું. પી એટલે કે શું શોધ્યું? તો કેટલી રકમ શોધવાની છે. તો આ શું થઈ ગયું? 4500 રૂપિયા રકમ હશે. તમારે બીજો દાખલો બનાવો તો આવી રીતે બનાવી શકો કે 4500 હોય, 4500 નું 1 વર્ષનું સાદું વ્યાજ. બધામાં જો વ્યાજનો દર છે એ કેટલો લેવાનો છે? આર બરાબર 8% લઈ લો. 4500 રૂપિયા થઈ ગયા, 1 વર્ષ થઈ ગયું. તો વ્યાજ શોધવાનું છે. તો આ તમે જાતે પ્રેક્ટિસ કરો. જવાબ છે કોમેન્ટમાં જણાવજો. જો અહીંયા પી થઈ ગયો એન, આર થઈ ગયો 8%. 3 વસ્તુ જો 4 વસ્તુ છે, ટોટલ 3 આપેલી હોવી જોઈએ. 1 2 3 આપેલી છે, 1 2 3 આપેલી છે, ચોથી શોધવાની છે, એટલે કે સાદું વ્યાજ શોધવાનું છે. જવાબ છે કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.